મેડિકલ માફિયાઓ સામે સંદેશ ન્યૂઝે કરી નાખ્યું છે હલ્લા બોલ। શું તમે પણ ખ્યાતિ હોસ્પિટલના પાપનો ભોગ બન્યા છો? શું તમે પણ લૂંટાયા છો ખ્યાતિ કાંડના પાપીઓના હાથે? તો મફતના સારવારના નામે તમે પણ શું ખ્યાતિના કેમ્પમાં ગયા હતા? તો તમે પણ સંદેશ ન્યૂઝ પર કોલ કરી શકો છો અને સંદેશ ન્યૂઝ બનશે તમારો અવાજ, કારણ કે સંદેશ ન્યૂઝે આ ઘટના ઉજાગર કરી હતી ખ્યાતિ કાંડની। જો તમે પણ આ ઘટનાનો ભોગ બન્યા છો તો તમે પણ કોલ કરી શકો છો। નુપુર, આ ઘટનામાં 2 વ્યક્તિઓના મોત થયા હતા અને આમાં તો અનેક કેમ્પ ખ્યાતિ હોસ્પિટલે અલગ અલગ ગામોમાં યોજ્યા હતા અને ત્યાં તો અગણિત લોકોના જે હાર્ટ સર્જરી હતી તે કરી નાખવામાં આવી હશે ને કેટલા લોકોના મોત થયા હશે તે તો હજી ભગવાન જ જાણે। બિલકુલ, અને 2 નહીં 3 મૃત્યુ થયા છે, કારણ કે એ જ વખતે જ્યારે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ હતા ત્યારે 2 વ્યક્તિના મૃત્યુ થયા અને 5 દિવસ પછી એક વ્યક્તિને જ્યારે યુએન મહેતામાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું, એ વ્યક્તિ જ્યારે ઘરે પહોંચ્યા અને ત્યારબાદ એમની તબિયત વધારે લથડી હતી અને મૃત્યુ થયું। એટલે ટોટલ 3 મૃત્યુ તો આજે એક ગામની અંદર કેમ્પ કરવામાં આવ્યો એમાં થયા છે। એની પહેલા તમે શેરથા લઈ લો કે એની પહેલા તમે તિલાવ ગામ લઈ લો, કડીની અંદર જ 5 કેમ્પ કર્યા છે। આવા તો અઢળક સ્કેમ છે આ મલ્ટી સ્કેમ હોસ્પિટલ ખ્યાતિના, અને અનેક લોકોના હૃદય ચીરી નાખ્યા છે। 20 થી 30% જ બ્લોકેજ હોય તો પણ કહેવામાં આવે કે તમારા હૃદયની અંદર 90% નળી બ્લોક છે, 5 મિનિટમાં ઓપરેશન નહીં કરાવો તો તમારું દર્દી મરી જશે અથવા તમને એટેક આવી જશે, તમે મરી જશો। આ ડરનો ખેલ કરતા હતા ખ્યાતિના સંચાલકો અને ડરનો ખેલ કરીને જ અત્યાર સુધીમાં અઢળક લોકોને નિશાન બનાવ્યા, અઢળક લોકોના હૃદય ચીરી નાખ્યા અને એની સાથે સાથે સરકારી તિજોરીમાં પણ સેંધ લગાવી છે। જો તમારી સાથે પણ આ મલ્ટી સ્કેમ હોસ્પિટલે આવું કોઈ સ્કેમ કર્યું છે તો તમે પણ સંદેશ ન્યૂઝના ફોન નંબર પર ફોન કરી શકો છો। ટીવી સ્ક્રીન પર તમને ફોન નંબર દેખાઈ રહ્યો છે, આ બંનેમાંથી કોઈ પણ નંબર પર કોલ કરો અને જો તમારી સાથે પણ આવું કંઈ થયું છે અથવા તો જો તમે પણ ફિટકાર વરસાવી રહ્યા છો ખ્યાતિનો, આ ન થવું જોઈએ, ખ્યાતિના સંચાલકો ફરાર છે, એ ક્યારે પકડાય, કેવી રીતે પકડાય, ઘણા બધા સવાલો છે। જો તમે પણ આ અભિયાનમાં સહભાગી થવા માંગો છો તો ફોન કરો। તમામની વચ્ચે ખ્યાતિ કાંડમાં આરોપી કાર્તિક પટેલની કરતૂતનો વધુ એક પર્દાફાશ થયો। કાર્તિક પટેલના ઘરેથી મોંઘી દાટ દારૂની બોટલો મળી આવી છે। દારૂની 2 બોટલ પોકર રમવાના સાધનો પર તેના ઘરેથી મળી આવ્યા છે। આ ઉપરાંત આ મુદ્દે સ્થાનિક પોલીસ મથકે હવે ફરિયાદ નોંધવામાં આવશે। એટલે કે વધુ એક ફરિયાદ, એક તરફ ખ્યાતિ કાંડનો એ મામલો છે તેના માટે તો ફરિયાદ છે જ, પરંતુ હવે વધુ એક ફરિયાદ આ લિકરને લઈને, દારૂની બોટલ મળી છે, પોકરના સાધનો મળ્યા છે તેને લઈને પણ વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે। આ ખ્યાતિ કાંડ એટલો મોટો છે કારણ કે નુપુરામાં આપણે જોયું છે કે માર્કેટિંગ ટીમ જે છે તે આખી મૂકવામાં આવી હતી, જે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામો એવા શોધતી હતી કે જ્યાં જઈને જે પીએમજે યોજના હેઠળ આવતા લોકો છે તેમને તે શોધતા હતા અને ત્યારબાદ તેમની સર્જરી કરવા માટે રીતસરનો કેમ્પ યોજવામાં આવતો હતો, એક આખી ગાડી કરવામાં આવતી હતી અને ગાડી મારફતે તેમને ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવતા હતા। રીતસરનું આખું આ સ્કેમ હતું। જો સંદેશ ન્યૂઝે આ ઘટના ઉજાગર ન કરી હોત તો હજુ અનેક લોકોના જીવ પણ ગયા હોત, અનેક લોકોની સર્જરી પણ કરી દેવામાં આવી હોત જેમને સર્જરીની એકચ્યુઅલ જરૂરત નથી। આપણે એ પણ સાંભળ્યું કે જે લોકો ખ્યાતિ હોસ્પિટલમાં સર્જરી માટે આવ્યા હતા અથવા તો સારવાર માટે આવ્યા હતા તેમણે તો કહ્યું હતું મને પગમાં દુખતું હતું અને ત્યારબાદ મારી સર્જરી જ કરી નાખી તેવું કહી દેવામાં આવ્યું ડોક્ટર દ્વારા। કેટલાકને તો કબજિયાતની તકલીફ હતી અને એમના હૃદય ચીરી નાખવામાં આવે, સર્જરી એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી, પણ એક પછી એક આ કાર્તિકની બધી જ કાળી કરતૂતો ખુલ્લી પડી રહી છે। મોંઘો દાટ બંગલો છે, એમાં મોંઘી દાટ ગાડીઓ છે અને લોકોના હૃદય ચીરી ચીરી અને જે પૈસા કમાયા છે એ પૈસાથી જલસા કરવામાં આવી રહ્યા છે। મોંઘી દાટ દારૂની બોટલો પકડાઈ છે। જયંતિ મારી સાથે લાઈવ જોડાયા છે। જયંતિ, લોકોના હૃદય ચીરી ચીરી ખોટી સર્જરીઓ કરી લોકોને મોતના મુખમાં ધકેલી આ કાર્તિક અને તેના સહયોગીઓ, તેના સાગરીતો જલસા કરી રહ્યા છે અને એ પણ મોંઘી દારૂની બોટલો અને જુગાર રમીને। નુપુર, કાર્તિકે જીવનભર લોકોને ચીરી ચીરીને પૈસા ભેગા કર્યા છે ને તેનો એક નમૂનો અત્યારે પોલીસને હાથ લાગ્યો છે, એટલે કે ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યો છે। કાર્તિક તો અત્યારે ઓસ્ટ્રેલિયામાં મોજ કરી રહ્યો છે, પરંતુ અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં 2 લોકોના જીવ ગયા હતા, એના ઉપરાંત અનેક લોકો અત્યારે પીડા ભોગવી રહ્યા છે। ત્યારે ઓસ્ટ્રેલિયામાં બેસીને મોજ કરતા કાર્તિકના ઘરે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી ત્યારે દારૂની મોંઘીદાટ દારૂની 2 બોટલ મળી છે, સાથે જ પોકર રમવાના સાધનો પણ મળ્યા છે। એટલે કહી શકાય કે પોલીસ દ્વારા જે રીતે એના ઘરનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને તે સર્ચ ઓપરેશન દરમિયાન અનેક પુરાવાઓ હાથે લાગી રહ્યા છે, જેમાં કાર્તિક દારૂનો શોખીન હતો, દારૂ માટે લોકોના ખૂન પીતો હતો, દારૂ માટે લોકોને ચીરતો હતો, તે સામે આવી ગયું છે। એટલે
કહી શકાય કે અત્યારે ભલે એ જે ઓસ્ટ્રેલિયામાં હોય પરંતુ ઓસ્ટ્રેલિયામાં બેસીને પણ તે લોકોને ચીરવા માટેના કાવતરા કરતો હતો અને પોલીસે અત્યારે તમામ વિરુદ્ધમાં ફરિયાદ નોંધેલી છે. મહત્વનું છે કે કાર્તિકના એક બાદ એક કાંડ અત્યારે સામે આવી રહ્યા છે. જયંતિ, 21 તારીખે જ કાર્તિક પટેલ જે છે તે પરત ફરવાનો હતો તેવી પણ માહિતી કેટલાક દિવસો પહેલા મળી હતી. હાલ તેના વિશે કોઈ અપડેટ મળી રહી છે ખરી? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. જે રીતે ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે તે રીતે અત્યાર સુધી કાર્તિક પટેલની ઓસ્ટ્રેલિયામાંથી પરત આવવાનો છે કે નહીં કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી રહી. કાર્તિક પટેલ ઉપરાંત બાકીના જે આરોપીઓ છે તેમની પોલીસ દ્વારા પણ કહી શકાય કે કડક સૂચના આપવામાં આવી છે એર ઓથોરિટીને, એટલે કે તેઓ વિદેશ નથી ભાગ્યા. બાકીના જે લોકો છે તે ભારતમાં જ ત્યાં છુપાયા છે. જ્યારે કાર્તિક જે છે તેને ખબર છે કે ઇન્ડિયામાં જતાની સાથે તેને પોલીસ હવાલે થવું પડશે, માટે અત્યારે જે ઓસ્ટ્રેલિયામાં છે. જી, આભાર. સ્વાભાવિક છે કે કાર્તિક ભારતમાં આવવાનું તો નામ નહીં જ લે, પણ એની સાથે સાથે લુકઆઉટ નોટિસ ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરી છે ને એ લુકઆઉટ નોટિસ 7 દિવસ પછી, એટલે કે સંદેશ ન્યૂઝે ખ્યાતિના કાળા કારનામાનો ભાંડાફોડ કર્યો એ પછી 7 દિવસ એટલે કે અઠવાડિયા પછી આ લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. એટલે શું સાબિતી છે કે આ ખ્યાતિના હેવાન સંચાલકો, લોહી પીનારા સંચાલકો દેશ છોડીને નહીં ભાગ્યા હોય. જો લુકઆઉટ નોટિસ બીજા જ દિવસે જાહેર થઈ હોય તો એ ન ભાગી શકે એ માની શકાય, પણ લુકઆઉટ નોટિસ કાર્તિકને પકડવો હોય તો અંકિત રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી શકાય છે અને એને ત્યાંથી ઓસ્ટ્રેલિયાથી ધસડીને લાવી શકાય છે જો મનસા હોય તો. અને ગુજરાત આ ક્યારેય નહીં સાંખી લે કે આ રીતે નિર્દોષોના હૃદય ચીરી અને સરકારી તિજોરીને ચૂનો લગાવી અને કોઈ આવી રીતે પૈસા કમાય, વિદેશની અંદર જલસા કરે, અહીંયા મોંઘીદાર દારૂના શોખ કરે અને એની સાથે જુગારના પણ શોખ પાડે. રૂપિયાવાળાઓને ખબર પડી ગઈ છે કે ભારતમાં જો તો તમે કોઈ ગુનો કરો છો તો પછી અહીંયાથી ભાગી જવામાં જ ભલાઈ છે, કારણ કે અહીંયા નિયમો તો છે પરંતુ નિયમોની છટકબારી પણ એવી છે કે તમે છટકી પણ શકો છો. અને કદાચ એટલા માટે જ આટલા કરોડો રૂપિયા લઈને જે ભાગેડુઓ છે તે દેશ છોડીને ભાગી ગયા છે ને તેમાંનું એક નામ કાર્તિક પટેલ પણ હોઈ શકે છે. પૈસા બોલતા હે, બિલકુલ. અને બે આરોપીઓ જે છે તે વધુ આમાં ઉમેરાયા છે. નુપુર, હું તમને જણાવી દઉં કે ચિરાગ રાજપૂત, પ્રશાંત વજીરાણી અને સાથે સાથે કાર્તિક પટેલ, રાજેશ્રી કોઠારીની સાથે રાહુલ જૈન અને મિલિંદ પટેલ નામના બે આરોપીઓની પણ આમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે અને બે નવા આરોપીઓ પણ આમાં ઉમેરાયા છે. એટલે કે આ આખી ચેન જે છે તો હજુ ઘણી મોટી થઈ શકે છે, ખૂબ મોટી થઈ શકે છે ગામે ગામ. હા, પ્રશાંત વજીરાણી તો એકમાત્ર ડોક્ટર છે કે જે ખ્યાતિમાં જતો હતો. આવા તો 25 ડોક્ટરો છે. ક્યાં છે 25 ડોક્ટર? વાત એ હતી કે જે દિવસે સંદેશ ન્યૂઝે ભાંડાફોડ કર્યો એ દિવસે પ્રશાંત વજીરાણીનો વારો હતો અને માટે એની કરતૂતો ખુલ્લી પડી. બાકીના 24 ડોક્ટરો જે ખ્યાતિમાં આવતા હતા એ ક્યાં છે? ઘણી બધી જો ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે, ઈમાનદારીથી તપાસ કરવામાં આવે તો ઘણી બધી વાતો સામે આવી શકે એમ છે. ઘણા બધા તથ્યો, ઘણા બધા સત્યો સામે આવી શકે એમ છે, પણ એ તપાસ કરે કોણ? વસ્ત્રાપુર પોલીસ કે જેને તપાસ સોંપવામાં આવી હતી, પ્રશાંત વજીરાણીને તો ઘરનું ભોજન આપવામાં આવતું હતું. પીએસઓને દેખાવ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પણ એના પછી કામગીરી શું ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી છે તપાસ, પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળે 4 દિવસ થયા છે. 4 દિવસની અંદર પરિણામ શું આવ્યું છે? અંકિતે કહ્યું એ રીતે બે આરોપીને ઉમેરવામાં આવ્યા છે, પણ એનાથી વધારે શું કાર્તિક પટેલને ક્યારે તમે લઈને આવશો? ચિરાગ રાજપૂત જે તમારી નજરની સામે હતો, જે હટહાસ્ય કરી રહ્યો હતો, મોતનો મલાજો પણ જેને જાળવ્યો નહોતો, ફરિયાદ નોંધાતા જે એવો તો હવામાં ઓગળી ગયો કે પોલીસના હાથમાં નથી આવી રહ્યો, કે પછી આપણી પોલીસ એટલી વામણી, એટલી નબળી છે કે એને શોધી નથી શકતી. વિદેશમાંથી, દુબઈથી એક આરોપીને જે પોલીસ લઈને આવી શકે છે એ એમની સામે રહેલા ચિરાગ રાજપૂતને, આ મુખ્ય ખેલાડી ચિરાગ રાજપૂત છે, કારણ કે ચિરાગ રાજપૂત જ આખી મોડસ ઓપરેન્ડી ઊભી કરતો હતો, ગામે ગામ જઈ અને કેમ્પના આયોજનો કરતો હતો. એ ચિરાગ રાજપૂત નજર સામે હોવા છતાં અંકિત એનો વાળ પણ વાંકો નથી થતો. એટલા માટે તો ચિરાગ રાજપૂત એટલું અટહાસ્ય કરી રહ્યો હતો, કારણ કે એને ખબર હતી કે મારું કોઈ કશું જ બગાડી નહીં શકે, કારણ કે પૈસા બોલતા હે. નુપુર, ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાળા કારનામાનો ભાંડાફોડ થઈ રહ્યો છે. પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે અને વધુ એક કુખ્યાત કારનામું સામે આવ્યું છે. આ કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલનું અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પણ એક વ્યક્તિને ટાર્ગેટ કર્યો હતો, એક વ્યક્તિને બકરો બનાવાયો હતો. ડ્રાઈવર તરીકે એ વ્યક્તિ નોકરી કરે છે. એ વ્યક્તિએ પણ ખ્યાતિમાં સારવાર લીધી હતી અને સર્જરીના 6 જ મહિના પછી એ એવો તો બીમાર પડી ગયો, એવી એની હાલત થઈ ગઈ, પગે સોજા આવી ગયા અને પોતાની રોજી પણ ગુમાવી બેઠો, કારણ કે હવે ડ્રાઇવિંગ નથી કરી શકતો. અમદાવાદના શાહીબાગના બાબુ રાજનની આ વાત થઈ રહી છે કે જેમને ચક્કર, અશક્તિ આવી રહી છે. આ ફરિયાદ
કુખ્યાતથી તેમણે વાત કરી હતી હોસ્પિટલની અંદર, એન્જિયોગ્રાફી કરવામાં આવી અને એ પછી એમની હાલત વધુ ને વધુ ખરાબ થતી ગઈ. બાબુભાઈ સંપૂર્ણ રીતે અત્યારે પથારીવશ થઈ ગયા છે. એમનું ઘર ચાલે કેવી રીતે એ સવાલ છે. પરિવાર નિરાધાર બની ગયો છે અને એની પાછળ પણ પાપ આ કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલનું જ છે. આવા તો અનેક બાબુ રાજન હશે કે જેના માટે જ આ તે સંદેશ ન્યૂઝ જે છે તે હલ્લાબોલ કરી રહ્યું છે અને સંદેશ ન્યૂઝ પર તમામ લોકોને કહી રહ્યું છે કે જો તમે પણ ખ્યાતિ હોસ્પિટલનો ભોગ બન્યા છો તો સંદેશ ન્યૂઝને કોલ કરો. ની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક અલગ અલગ કાંડ સામે આવી રહ્યા છે. તેમાં લોકોની ખોટી સર્જરી કરી દેવા હોવાનો જે આખું કૌભાંડ સામે આવી રહ્યું છે, તેમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા બાબુભાઈ પણ ક્યાંક છેતરાયા હોય તેવી અનુભૂતિ કરીશું. બાબુભાઈ, ક્યારે તમને હોસ્પિટલ લઈ ગયા ત્યારે શું થતું હતું અને ત્યારબાદની પરિસ્થિતિ કેવી છે? હું હોસ્પિટલ ગયો ત્યારે મને ખાલી ચક્કર આવતા હતા, બસ બીજું કંઈ થતું નહોતું. અને મને લઈ ગયા એટલે કે તમારે એન્જિયોગ્રાફી કરાવવી પડશે. એન્જિયોગ્રાફી કરાવી અને પછી તાત્કાલિક મને કે મને કે ઓપરેશનમાં તમારે ઓપરેશન કરો, બધી નસો બ્લોક છે. પછી મને હોશ જ નહોતા. પછી મારી બધી તમારી પાસે આયુષ્માન કાર્ડ હતું જ્યારે તમે ગયા હોસ્પિટલ ત્યારે આયુષ્માન કાર્ડ નહોતું. એ લોકો ઓટોમેટિક આયુષ્માન કાર્ડ બની ગયું મારું. અત્યારે મારે ચાલી નથી શકતો, મને પગમાં સોજા આવે છે, ચક્કર આવે છે મને, અને અત્યારે છાતીમાં બધું પેઇન થાય છે, ઉપર બધો શ્વાસ ચડે છે મને, છાતીની અંદર બધે અહીંયા પેઇન થાય છે, આ બાજુની સાઈડમાં મને પેઇન બહુ થાય છે. એ બધી પરિસ્થિતિ છે અત્યારે મારી. અને અત્યારે મારા ઘરમાં કોઈ વ્યવસાય કરવાવાળું છે નહીં. આમ તો નથી, એવું જ લાગે છે. જેમ કે હરતા ફરતા, ચાલતા બોલતા, ખાતા પીતા બધી રીતે હતા, પણ એકદમ જ બતાવવા લઈ જાય એટલે કે બાયપાસ કરાવવું જ પડશે એમ. અને એ પછી તો પૂછા બેસી ગયા. લોકોની આ રીતે હાલત ખરાબ કરી દીધી છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બહેરામપુરાથી બબીતાબેન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. બબીતાબેન, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખ્યાતિનો કડવો અનુભવ આપને પણ થયેલો છે, શું છે? અમારે પેલા મારા પતિને કેન્સરનું કરાવવાનું હતું ઓપરેશન. હાજી, ત્યાં. હલો. હા, ખ્યાતિમાં ઓપરેશન કરાવવાનું હતું ને, કેન્સર? હા હા. તાળવામાં થોડું પહેલા જ હજુ થતી જ અસર હતી એમને. ઓકે. કેન્સરનું અમે ઓપરેશન કરાવવા લઈ ગયા હતા. પછી શું થયું? હલો. હાજી બબીતાબેન, આપની વાત અમે સાંભળી રહ્યા છીએ. આખું ગુજરાત આપની વાત સાંભળી રહ્યું છે. પછી ઓપરેશન માટે આપ લઈ ગયા, પછી શું થયું? અમે લઈ ગયા ઓપરેશન માટે તો સાજા સુરા હાલતા ચાલતા અમે લઈ ગયા હતા. હા હા. તો એમાં અમને કે 6 તારીખ બતાવું તમને? હા, શું થયું એ કહી દો, પછી તારીખ આપ જોઈ શકો છો. ઓપરેશન કરવા માટે સાજે સારા ગયા ને પછી શું થયું? ઓપરેશન કરાવવા લઈ ગયા તાળવાનું. પેલા એમને એ લોકોએ તાળવાનું ઓપરેશન કર્યું કેન્સરનું. તો એમાં અમને 4 લાખ કીધા એ લોકોએ કેન્સરના. હા, એટલે અમારે મોટો બાબો હતો એમ કે પપ્પાનો તાળવાનું ઓપરેશન કરાવે ને તો કઈ અંદર ખાડો રહે ને તો કે આપણે સર્જરી કરાવવાની હતી અમારે. એટલે ખાડો રહી ને અંદર તો જમવામાં તકલીફ ના પડે એમને. તો ત્યાં લઈ ગયા અમે તો કે સારું થઈ જશે. ઓપરેશન કર્યું અમે કેન્સરનું. એ હોંશમાં જ ના આવ્યા અને એ રાત્રે એમને એકદમ આંચકા ચાલુ થઈ ગયા ને પેરાલિસ થઈ ગયા એકદમ મારા ઘરવાળા. હા. અને પછી શું કે છે ડોક્ટર કે આમને તાત્કાલિક મગજનું ઓપરેશન કરવું પડશે, નકર ભાઈ એક્સપાયર થઈ જશે કે અમને કે. ઓકે, ડોક્ટર કોણ હતા? ડોક્ટર નામ યાદ છે બબીતાબેન આપને? હા, કેન્સર વાળા ગુંજન શાહ હતા. ગુંજન શાહ હતા. અને આ જ હોસ્પિટલની અંદર ખ્યાતિમાં આવે છે ઓપરેશન કરવા. ખ્યાતિમાં જ આવે છે ઓપરેશન કરવા માટે. હા હા. અને પછી મગજનું પણ કરાવ્યું, ઓપરેશન કરાવવું પડ્યું. પછી એ લોકો એમ કીધું મગજનું ઓપરેશન તાત્કાલિક કરવું પડશે, નહીં ગઈ કોમામાં જતા રહેશે તમારા ઘરવાળા છે. એને તાત્કાલિક બીજા અમે લાખ રૂપિયા ભર્યા અને બીજા અને ઓપરેશન કરવાનું નક્કી કર્યું મગજનું તાત્કાલિક. તો એ બીજા દિવસે મગજનું ઓપરેશન કર્યું એ લોકોએ. ઓકે. તો એમાં જરાય હોશ નતા મારા પતિના. અત્યારે એમની તબિયત કેવી છે? સુધારા ઉપર છે? એક્સપાયર થઈ ગયા એ તો 6 મહિના જ જીવ્યા. એટલે બબીતાબેન માફ કરજો, પેરાલિસિસ હતા. 6 મહિના અમે રાતનો દિવસ જાગીને એમની સેવા કરી. અમને 12 દિવસ 11 દિવસ જ રાખ્યા. અમને કે હવે લઈ જાઓ તમે કે આઈસીયુ ના બધા ચાર્જ અમારી ઉપર દવાના. અમને લગભગ અમારા 10 લાખમાં અમે સુઈ ગયા છે એમાં. અને અમારા આયુષ્યમાન કાર્ડમાં નહીં, અમારા કેશમાં કરાયું.
લઈ ગયા. મેં દાગીના મારો 21 દાગીનો વેચીને મેં દવા કરાવી છે એમને. તો પણ ડોક્ટર જવાબ નતા આપતા અમને કાંઈ બી. ઓપરેશન કાઢીને અમને 11 દિવસ 12 દિવસમાં તો ઘરે કાઢી મૂક્યા કે જાઓ સારું થઈ જશે કે. અને શું કરતા હતા આપના હસબન્ડ? આપને એટલે મારા આવકનો husband મુખ્ય પહેલા- સ્ત્રોત કયો ઘરમાં? મારા હસબન્ડ પેલા ચીપી રોગમાં નોકરી કરતા હતા ને, એ પછી એ તો રિટાયર થઈ ગયા, 60 વર્ષના હતા. બરાબર. અને એમની પર અમારું ગુજરાન ચાલતું હતું. મારો મોટો બાબો એ તો અલગ રહે છે એની બૈરીને લઈને, અને મારા નાના છોકરા 2 છે એ છૂટકમાં કામ કરે છે. બરાબર છે. એટલે એક સામાન્ય આવક અને એમાં ઘરેણા વેચી અને તમે સારવાર કરાવી પણ તેમ છતાં પણ જીવ લઈ લીધો. વેચીને મેં દવા કરાવી, 6 મહિના ઘરે રાખ્યા. અને અમને શું કહે છે, ખાલી અમને શું કહે છે, અમે તમને દવામાં મદદ કરશું કે એમ કરીને અમને કાઢી મૂક્યા ઘરે. બબીતાબેન, તમે આ બાબતે એ ડોક્ટર જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે આવું કઈ રીતે થઈ ગયું? આ સારવાર તમે આટલી સારી કરી હતી, આટલા રૂપિયા ખર્ચ્યા હતા તમે, તેમ છતાં પણ આવું કેમ થઈ ગયું? હા, કરી હતી ને, બધી વાત કરી હતી. તો ડોક્ટરે શું કહ્યું તમને? તો ડોક્ટરે બસ અમને એટલું જ સારું થઈ જશે એમ જ કરતા હતા. બીજું અમને કઈ જવાબ નહીં આપ્યો. અમને ઘરે સોંપી દીધા. મારા સાહેબ અઠવાડિયું ના થાય 2-3 હજારની દવા, અઠવાડિયું ના થાય 3 હજારની ઘરે દવા મારતી હતી. એક દાગીના વેચીને મેં દવા કરાવી છે સાહેબ. મારી એટલી પરિસ્થિતિ અત્યારે છે ને, મારા ખાતામાં 1 રૂપિયો નથી. અમારા ખાતામાં જે મારા હસબન્ડના ખાતામાં હતા ને, બધા પૈસા અમે આમની પાછળ વાપરી નાખ્યા. બબીતાબેન, આવા ડોક્ટર્સને આપ શું કહેશો કે જે ગરીબ લોકોના રૂપિયા આ રીતે લૂંટે છે, અથવા તો કોઈ પણ દર્દીના રૂપિયા આ રીતે લૂંટે છે અને સારવારના નામે માત્ર મીંડું કરે છે? હા સાહેબ, આ બધાની સાથે આવું જ કરે છે આ ડોક્ટર. શું કહેશો આવા ડોક્ટર્સને આપ? આવા ડોક્ટરને અમે ન્યાય મળવો જોઈએ ને આ ડોક્ટરને આમાં એમને ને બરાબરની સજા થવી જોઈએ આ ડોક્ટરોને. બિલકુલ, અમે પણ એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ બબીતાબેન કે બરાબરની સજા થાય. આવું ના કરી શકે એવું અમારે જોઈએ. બિલકુલ, અમારો પણ એ જ પ્રયત્ન છે કે આ એક ડોક્ટરને, એના એક સંચાલકને કડકમાં કડક સજા થાય. એના માટે જ આ સંદેશ ન્યૂઝ તમારી પડખે ઊભું છે, હંમેશા તમારી સાથે, સત્યની સાથે. બબીતાબેન અમારી સાથે જોડાયા બદલ આભાર. ગુંજન શાહ નામનો એ ડોક્ટર, એક આ પ્રશાંત વજીરાની તો અંકિત વાત થઈ જ રહી છે, પણ એની સાથે સાથે આવા અનેક ડોક્ટરો છે, ન માત્ર હૃદય પણ અલગ અલગ સર્જરી. બબીતાબેનની હાલત તમે જુઓ, એક સામાન્ય મધ્યમ વર્ગની એમની આવક છે, બિલકુલ માંડ ઘરના 2 છેડા ભેગા થાય એવી હાલત, અને એમાં 10 લાખ રૂપિયા એમની પાસેથી પડાવી લીધા અને એમના હસબન્ડને બચાવ્યા પણ નહીં, બચાવી પણ ન શક્યા અને જાણે મરવા છોડી દીધા. બિલકુલ, અને આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર એક વ્યક્તિ પરંતુ અનેક લોકો જે સંદેશ ન્યૂઝમાં કોલ કરી રહ્યા છે એ તમામ જોડે આ પ્રકારના બનાવો બન્યા છે. અને જો તમારી પાસે પણ આવા, તમારી સાથે પણ આવા બનાવો બન્યા છે તો આપ પણ સંદેશ ન્યૂઝ પર કોલ કરી શકો છો. અને ખ્યાતિ હોસ્પિટલનો જો આપ ભોગ બન્યા છો તો આપ કોલ કરી શકો છો, કારણ કે આ પ્રકારના બનાવો ન માત્ર ખ્યાતિ હોસ્પિટલનો આ કાંડ ઉજાગર થયો ત્યારથી, પરંતુ આ પહેલા અનેકો સમયથી ચાલતા આવ્યા છે કે જ્યાં અનેક લોકો જે છે તે ખ્યાતિ હોસ્પિટલના એ ડોક્ટર્સનો ભોગ બન્યા છે. આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. મનીષ, આવા તો અનેક બનાવો છે જે ખ્યાતિ હોસ્પિટલનો ભોગ બન્યા છે. અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા, સારવારના નામે મીંડું કર્યું અને પછી કહી દીધું કે તમે સાજા થઈ જશો, અને ઘરે જઈને પછી એવી પરિસ્થિતિ થઈ ગઈ કે તેમણે પોતાના સ્વજન ગુમાવી દીધા. અંકિત, આવી તો અનેક બબીતાબેન છે, આવા તો અનેક એવા લોકો છે જે ગુજરાતના ગામડાઓથી, સામાન્ય એવા લોકો જેમના ઘરના ગુજરાન ચલાવવા માટે, પેટીઓ રળવા માટે આખો દિવસ તનતોડ મજૂરી કરે છે, અને આખો દિવસ પરિશ્રમ કર્યા પછી માંડ 2 પૈસા ભેગા કરે. જ્યારે સારવાર લેવા માટે એમની પાસે પૈસા નથી હોતા તો ગામે ગામ આવા મેડિકલ માફિયાઓ કેમ્પ કરે છે, સામાન્ય દર્દીને આકર્ષે છે કે તમે આવો, તમારે રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી, તમારી તમામ સારવાર અમે સરકારી યોજનાઓમાંથી કરાવીશું. અને પછી સરકારી યોજનાઓના નામે રૂપિયા લૂંટવા માટે એક આખી સિસ્ટમેટિક ચેન બનાવીને માર્કેટિંગ મેનેજર અને આખી ટીમ 1 લાખ 1.5 લાખ સુધીનો પગાર ચૂકવવામાં આવે. ગામે ગામ કેમ્પ કરવામાં આવે. ગામના સરપંચથી લઈને નાના મોટા જે ક્લિનિક ચલાવનારા ડોક્ટરો છે એમની સાથે સેટિંગ પાડવામાં આવે અને એક દર્દીને કેવી રીતે ખ્યાતિના ખાટલા સુધી લઈ આવો એની એક સુનિયોજિત ષડયંત્ર કરવામાં આવે. અને નોપુર, અંકિત, હું આપને પણ એ વસ્તુ જણાવી દઉં કે ગુજરાતના અનેક ભોળા દર્દીઓ આ પ્રકારે મેડિકલ માફિયાઓનો રોજ શિકાર બને છે. એમને ખબર નથી હોતી કે સરકારી યોજનાના પૈસા જે મળે છે એ કોઈ ખેરાત નથી. સરકાર એ તમારા હકના પૈસા, તમારા ટેક્સના પૈસા તમને આપે છે અને આમાંથી આ મેડિકલ માફિયાઓ પોતાના ઘર ભરે છે. મોંઘી દાટ હોસ્પિટલો જ્યાં 11 દિવસમાં બબીતાબેનની હાલત જે કરી, એમના એવા તો અનેક કિસ્સાઓ સંદેશ ન્યૂઝ પર અમે બતાવ્યા છે, વારંવાર બતાવતા રહીશું. અને આ ખ્યાતિના માફિયાઓ જે પોલીસ મોટા દાવા કરે છે, હલ્લાબોલ ચલાવવા પાછળનું સૌથી મોટું કારણ માત્ર એ છે કે ઊંઘતું આરોગ્ય વિભાગ અને રાજ્યનું ગૃહ વિભાગ
જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી સંદેશનું ડંકાની ચોટ પર આ મુદ્દાને ઉછાળતું રહેશે. અને અમે પૂછીશું તમને સવાલ કે જો તમે દરિયામાં જઈને ડ્રગ્સ પકડી શકો છો, બીજા રાજ્યોમાં જઈને આતંકવાદી પકડી શકો છો, તો આ મેડિકલ માફિયા કાર્તિક પટેલને કેમ નથી પકડી શકતા? અમે તમને પૂછીશું કે તમે કેવો એવો એમના પર કેવું પ્રેશર છે કે તમે એમને છૂટો દોર આપ્યો છે? તમે કહો છો ડંકાની ચોટ પર કે અમારું ઇન્ટેલિજન્સ આ ફલાણું ઢીકડું. અરે મારે નથી સાંભળવું કંઈ. સામાન્ય માણસનો જીવ જ્યારે જતો રહે છે તો સવાલ તમને સણસણતા પૂછીશું અને પૂછતા રહીશું. આ તમારી ફેલ્યોર છે કે કોઈ એક માણસ જે નિર્દોષ લોકોના જીવ લઈને અત્યારે વિદેશમાં જલસા કરે છે, જે માણસ કેમેરાની સામે આવીને રોજે રોજ હોસ્પિટલ વતી ખુલાસાઓ આપે છે, એના સુધી પહોંચવાની તમારી ત્રેવડ નથી. અને આ ગરીબ દર્દીઓ છે જે પોતાની વ્યથા સંદેશ ન્યૂઝ પર ઠાલવે છે, એક પાઈ ભેગી કરીને પોતાની જીવન મરણ મૂડી ભેગી કરીને જ્યારે હોસ્પિટલમાં જતા હોય છે તો એ સાજા થવા માટે જતા હોય છે. એમને ખબર નથી કે ઘૂંટણની સારવાર કરાવવા ગયેલો દર્દી પોતાનું હૃદય ફાડીને મોતને ભેટે છે. આ પ્રકારની જે નાલાયકી ચાલી, આ પ્રકારનું જે દુષ્કૃત્ય ચાલ્યું ગુજરાતમાં, એની સામે હલ્લાબોલ છે. અંકિત, બિલકુલ. અને આ પ્રકારની પરિસ્થિતિ ખ્યાતિ હોસ્પિટલમાં અનેકો સમયથી જોવા મળી રહી છે. અને નુપુર, આ પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે તંત્રનો કોઈ જ અહીંયા આની ઉપર હાથ નથી. તંત્ર એવું કહે છે કે ડોક્ટરને જે કરવું એ કરે, એન્જિનિયરને જે કરવું એ કરે, ભ્રષ્ટાચાર ભલે ને થતો, અમારું શું, અમારે કશું જ નહીં, કારણ કે આ પૈસા તો પ્રજાના છે અને પ્રજાએ જ વેઠવાનું છે અને પ્રજા વેઠી પણ રહી છે. પરંતુ આ પરિસ્થિતિ ક્યાં સુધી, સવાલ એ થઈ રહ્યો છે કે આ પરિસ્થિતિ ક્યાં સુધી આની આ જ રહેશે, ક્યાં સુધી નિર્દોષ લોકો આ જ રીતે ભોગ બનતા રહેશે? અને આ એ તસવીરો છે કે જ્યાંથી મોંઘીદાટ દારૂની બોટલો જે છે તે મળી આવી છે. કાર્તિક પટેલનું આ ઘર છે, એ આલિશાન ઘર કે જેની બહાર અનેક ગાડીઓ પણ મોંઘીદાટ પડી હતી. એના જ ઘરમાંથી આ દારૂની બોટલોનું પૂર મળી આવી છે. અને આ દારૂની બોટલો એ લોકોના પૈસે છે. એ લોકો જે આ બબીતાબેન જેવા જે લોકો જે લૂંટાઈ ગયા, જેમની મરણ મૂડી પણ લૂંટી લીધી. અને એક વાત અહીંયા બીજી, મનીષે પણ વાત કરી, હમણાં આપણે પણ પહેલા વાત થઈ, ચિરાગ રાજપૂતની વાત થઈ. ચિરાગ રાજપૂત વિશે તપાસ કરી તો ખબર પડી કે એની કારકિર્દીની શરૂઆત અંકિત એણે એક MR તરીકેની કરી હતી. સ્કૂટર ઉપર દવાના સેમ્પલો લઈને ફરતો માણસ આજે 3 વાર જેલમાં જઈ આવ્યા પછી પણ જેગુઆર અને મર્સિડીઝ લઈને ફરે છે. કેવી રીતે? આ જ રીતે ગરીબોના લોહી પીને, ગરીબોના હૃદય ચીરીને પૈસા બનાવે. એ મેડિકલ માફિયાઓ સામેનો આ હલ્લા બોલ છે, જે દર્દીઓને લૂંટી રહ્યા છે, જે ગરીબોને લૂંટી રહ્યા છે, એમના હૃદય કિડની ચીરી રહ્યા છે અને એ પૈસે એ જાહો જલાલીની જિંદગી જીવી રહ્યા છે. વધુ એક કોલર અમારા દર્શક જોડાયા છે સુરતથી, મંજીભાઈ. મંજીભાઈ, શું થયું આપની સાથે અને શું આપની કથા વ્યથા છે? સુરત મેં આપણે સહજાનંદ હોસ્પિટલમાં ગોઠણનું ઓપરેશન કર્યું હતું, સમજ્યા, અમૃતમ કાર્ડમાં. હા, એટલે આજે હું બેહી નથી શકતો, સાપાટ આવવું પડે, પગે જરા માંડ હાલી શકું છું. આજે 1 વર્ષ અને માથે 4 મહિના થયા. ઓહો, અમૃતમમાં આપણે કરાયું ઓપરેશન? હા, કેટલા પૈસા લીધા એ મને ખબર નથી. એ વખતે શું કીધું તું મંજીભાઈ તમને કે કેટલા સમયમાં ચાલતા થઈ જશો, કેવું તમને તકલીફ બધી જતી રહેશે? મને એને એમ કીધું કે મહિનાથી હાલતા થઈ જજો, એને બદલે આજે 1 વર્ષ અને 4 મહિના થયા. હજી હાલી તો ધીરે ધીરે હાલી શકું પણ સાપટ નથી, પગ વાળી નથી બેહી શકતો. ઓહ, પગ વાળીને બેસાતું નથી એટલે તકલીફ મોટી છે. તમને છેતરાયા? મોટી તકલીફ છે, કામ એ કાંઈ નથી થતું ભાઈ, હવે પગ જેવું થઈ ગયું. ઓહો, એટલે ડોક્ટરે તમારી સાથે છેતરપિંડી કરી છે ને જિંદગીભરની એક ખોડખા પણ આપી દીધી. સહજાનંદ હોસ્પિટલ સુરત, બરોબર. હું નવાણિયા રહું છું, આપણે બાબરા તાલુકાનું ગામ નવાણિયા, જિલ્લો અમરેલી. બરાબર. અને ઓપરેશન કરાવવા ત્યાં સુરત ગયા હતા? હા, સુરત ઓપરેશન કરાવવા ગયો તો, કારણ કે સરકાર આપણે સિવિલમાં દાખલો આપતી ગમે ત્યાં તમે ઓપરેશન કરાવી શકશો. હજી મારી પાસે એના કાગળો હતી, બધા પીડ્યા છે. તો કોણ હતા ડોક્ટર? શું નામ કઈ ખબર છે, યાદ છે કઈ? એનું નામ સહજાનંદ હોસ્પિટલ છે, એમ જ્યાં આપણે વરાછા રોડ ઉપર જ. વરાછા રોડ ઉપરની સહજાનંદ હોસ્પિટલ, કેના બેંકની બાજુમાં જ છે. હા, ડોક્ટર નામ તો હું ભૂલી ગયો છું, ડોક્ટર નામ. એટલે અમૃતમમાં આપનું ઓપરેશન થયું એટલે સ્વાભાવિક છે આપને તો ખર્ચ નહીં કરવો પડ્યો હોય, પણ એ હોસ્પિટલ વાળાએ તમને એક ખોડખા પણ આપી દીધી. હા મંજીભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. એટલે એક નહીં પણ અંકિત આવી અઢળક હોસ્પિટલો છે કે જે દર્દીઓના જીવ સાથે રમત કરે છે. વચ્ચે થોડા દિવસ પહેલા ગીર સોમનાથથી એક કિસ્સો સામે આવેલો કે જેમાં મેડિક્લેમ પકવવા માટે એક દર્દીની આંગળી કાપી નાખી, અંગ કાપી નાખ્યું. અને આ સમયની માંગ છે નુપુર કે આ પ્રકારનું હલ્લા બોલ હવે વારંવાર કરવું પડશે, લોકોનો અવાજ ફરી એકવાર આ રીતે બનવું જ પડશે. અને તો ને તો જ આવા જે તંત્ર, જે અધિકારીઓ છે અથવા તો જે ડોક્ટર્સ છે તે સુધરશે.
તો ખ્યાતિકાંડમાં જે આરોપી કાર્તિક પટેલ છે તેની કરતૂતનો વધુ એક પર્દાફાશ એ થયો કે તેના ઘરમાંથી દારૂની બોટલો મળી આવી છે. કાર્તિક પટેલના ઘરેથી આ મોંઘીદાટ દારૂની બોટલો મળી આવી છે અને તેને જ લઈને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાર્તિક પટેલ કે જેનો જાહો જલાલી વાળો બંગલો છે, 12 ગાડીઓ પડેલી છે મોંઘીદાટ, અને હવે દારૂની બોટલો પણ તેની પાસેથી મળી આવી, તેના ઘરમાંથી મળી આવી. પોકર રમવાના સાધનો પણ તેના ઘરમાંથી મળી આવ્યા છે. જયંતિ અમારી સાથે સતત જોડાયા છે. જયંતિ, શું વધુ વિગતો, બીજી કઈ કઈ વસ્તુ એના ઘરેથી મળી આવી? ખ્યાતિ હોસ્પિટલમાં જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, ત્યાં આગળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશનની અંદર ખ્યાતિ હોસ્પિટલના જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલને તેના ઘરથી પોકર રમવાની કહી શકાય કે ગેમ મળી આવી છે, તેની સાથે મોંઘી દાટ દારૂની બોટલો મળી આવી છે. વધુ પુરાવો પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ પહોંચી છે તે એકત્ર કરી રહી છે. મહત્વનું છે કે કાર્તિક પટેલ ઉપરાંત જે ડોક્ટરો અને જે મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો હતા, જેમના ઉપર ફરિયાદ થઈ છે, તે તમામના ઉપર અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોતાના ઘરે સર્ચ ઓપરેશન કરવા પહોંચી છે. કાર્તિક પટેલના ત્યાંથી મોંઘી દાટ દારૂની બોટલો તો મળી જ આવી છે, તેની સાથે જે વૈભવી બંગલો છે તે જોઈને પણ કહી શકાય કે જે રીતે લોકોના દિલ ચીરીને પૈસા પડાવતા હતા એ કાર્તિક પટેલનો આ બંગલો છે, જેથી અત્યારે એક બાદ એક તેની જે દારૂની બોટલ છે તેના ઉપરાંત અનેક વસ્તુઓ અને અનેક પુરાવાઓ છે તે ક્રાઇમ બ્રાન્ચને મળી આવશે. મહત્વનું છે કે આજે લગભગ 4 વાગ્યાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સર્ચ ઓપરેશન માટે અહીંયા આવી પહોંચી હતી અને સતત સર્ચ કરી રહી છે, જેમાં એક બાદ એક પુરાવાઓ જે છે તે કાર્તિક પટેલના સામે આવી રહ્યા છે. અત્યારે અનેક પુરાવાઓ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ એકત્ર કરી રહી છે અને ટૂંક સમયની અંદર તેના વિશે પણ ક્રાઇમ બ્રાન્ચ જાણ કરશે. જી જયંતિ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક સમયે ડોક્ટર્સને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવતું હતું, પરંતુ હવે એવું થઈ ગયું છે કે એ જ ભગવાનના સ્વરૂપ ડોક્ટર્સ જે છે તે રાક્ષસ બની ગયા છે અને લોકોના હૃદય ચીરી રહ્યા છે, લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે પોતાની જાહો જલાલી માટેનું કોઈ.